નર્મદા કેનાલમાં પડેલ જરોદના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। જરોદની શ્રીજીપોળમાં રહેતા અંજલ નામનો યુવાન અંગત કારણોસર અંતિમ ચિઠ્ઠી લખી હાલોલ વડોદરા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું। યુવક ગુમ થતાં મળેલ ચિઠ્ઠીના આધારે પિતાએ જરોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા જરોદ પોલીસ અને પરિવાર તથા મિત્રોએ ખંડીવાડ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં યુવકે આપઘાત કર્યાની શંકાએ ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ આરંભી હતી। આશરે 50 કલાક બાદ અંજલનો મૃતદેહ સરણેજ નર્મદા કેનાલના ગેટ પાસેથી મળતા પાણીમાં તરતો જોવા મળતા સ્થાનિક લોકોએ તેને બહાર કાઢ્યો હતો। પરિવારના સૌથી નાના દીકરાએ ભરેલા આપઘાતના પગલાથી પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી। 2 દિવસ બાદ મૃતક મળી આવતા જરોદ પોલીસે મૃતદેહનો કબજો લઈ જરોદ રેફરલ હોસ્પિટલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। આપઘાત પાછળનું રહસ્ય જાણવા નથી મળ્યું।